મિત્રો ક્યારેય વિચાર્યું છે કે એક જ મિનિટમાં તમે તમારા આખા જીવનને બદલી શકો છો? એક મિનિટ જે આપણને કંઈ નહીં લાગે, એ જ મિનિટમાં તમે તમારા મનને શાંત કરી શકો, તમારા દિલને ખુશ કરી શકો અને તમારી આસપાસની દુનિયાને વધુ સુંદર બનાવી શકો. આજે હું તમને એવી જ એક કિંમતી વાત કહેવા જઈ રહ્યો છું જે તમારા હૃદયને સ્પર્શી જશે અને તમને લાગશે કે હા, હું પણ બદલાઈ શકું છું, એ પણ ખૂબ જ ઝડપથી, ખૂબ જ સરળતાથી. એક મિનિટમાં પોતાનું જીવન બદલવાનો સર્જનાત્મક રસ્તો. વિશ્વ પ્રસિદ્ધ પ્રાયોગિક મનોવૈજ્ઞાનિક દ્વારા લખાયેલી 59 સેકન્ડ્સ એક સર્જનાત્મક ક્રાંતિ છે જે પરંપરાગત સેલ્ફ હેલ્પ પુસ્તકોને પડકારે છે અને પ્રેક્ટિકલ લાઈફ હેક્સ આપે છે જે એક જ મિનિટમાં તમારું જીવન બદલી શકે છે. શું તમે ક્યારેય ઊભા રહીને વિચાર્યું છે કે એક મિનિટના સમયગાળામાં તમે કેટલું બધું હાંસલ કરી શકો છો? આ સમય ખૂબ જ નાનો લાગે છે, પણ સાચું કહું તો એમાં જાદુ છે. એટલું જ અદ્ભુત છે કે આટલા ઓછા સમયમાં કેટલા બધા કામ પૂરા થઈ શકે છે. શરૂઆતમાં તમને લાગી શકે કે જીવન પર કોઈ મહત્વનો પ્રભાવ પાડવા માટે એક મિનિટ ખૂબ જ નાની છે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તવમાં 40 જુદા જુદા કામ છે જે આ સમયની મર્યાદામાં પૂરા કરી શકાય છે અને એ બધા તમારા જીવનમાં ઘણો સુધારો કરી શકે, જીવનની અગત્તર ગુણવત્તા વધારી શકે છે. ઉદાહરણ તરીકે, પોતાનો પલંગ ગોઠવવાનું સાદું કામ જુઓ. માત્ર એક મિનિટમાં તમે તમારી ઉધઈ ગયેલી ચાદરોને સાફ સુથરી અવસ્થામાં બદલી શકો છો, જે તરત જ તમારા આખા બેડરૂમની શોભા વધારી દે છે. એ જ રીતે બાથરૂમનો મિરર સાફ કરો કે પગના નખ કાપવા. આ નાના નાના કામ લાગે, પણ એ તમારી અને તમારી આસપાસની વ્યક્તિઓની લાગણીઓમાં ખૂબ મોટો ફેરફાર લાવી શકે છે. અને એ ના ભૂલતા કે ખોરાકને તુરંત માઇક્રોવેવ કરવો કે માત્ર 60 સેકન્ડમાં મોબાઈલ ચાર્જ કરવાની સગવડ. આવા નાના કામ જેમ કે રહેવાની જગ્યા સાફ કરવી કે ઘરના મૂળભૂત કામ પૂરા કરવા નાના લાગે, પણ એ તમને એક સુંદર સંતોષ આપે છે. આવતી વખતે જ્યારે તમારી પાસે થોડો એક્સ્ટ્રા સમય હોય તો આ ક્વિક ટાસ્કમાંથી કોઈ એક પૂરું કરવાનું વિચારજો. તમે માત્ર તમારી કામની લિસ્ટમાં સુધારો જ નહીં કરતા, પણ એક વધુ ખુશહાલ અને પૂર્ણ જીવન તરફ નાનું પણ મજબૂત પગલું ભરતા હશો. હેલો ફ્રેન્ડ્સ, તમારું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પુસ્તક પરિચયમાં. આજની આ અદ્ભુત બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઈક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. જો કે આ પુસ્તકનું મુખ્ય ધ્યાન કહેલા કામોની આસપાસ ફરતું નથી. એ સૂચનો માત્ર મદદરૂપ સલાહ તરીકે આપવામાં આવ્યા છે. તેના બદલે આ પુસ્તક ઊંડા મનોવૈજ્ઞાનિક વિચારો પર પ્રકાશ પાડે છે જે તમારા જીવન પર ઊંડી અસર કરવાની ક્ષમતા ધરાવે છે. મનોવિજ્ઞાનની ડિગ્રી મેળવવામાં અને પરંપરાગત વર્ગખંડમાં આ જ્ઞાન મેળવવામાં ઘણા વર્ષો અને પૈસા ખર્ચાઈ શકે, પણ લેખકના વ્યક્તિગત અનુભવો અને મનોવૈજ્ઞાનના વ્યાપક અભ્યાસનો લાભ લઈને તમે ઝડપથી કિંમતી સમજ મેળવી શકો છો, જેને માત્ર એક જ મિનિટમાં અમલમાં મૂકી શકાય. આ પૂરી સારાંશમાં તમને જણાશે કે જીવનમાં આવતી ઘણી પડકારો એટલી જટિલ નથી હોતી. એને તરત સમજી શકાય અને અમલ કરી શકાય. સારો પ્રભાવ પાડવાનો એક મહત્વનો ભાગ છે સીધી આંખનો સંપર્ક જાળવવો. તમારે ઘૂરવું નહીં, કારણ કે વધુ પડતો આંખનો સંપર્ક અસ્વસ્થ કરી શકે, પણ યોગ્ય આંખનો સંપર્ક બતાવે છે કે તમે તે વ્યક્તિને જોઈ રહ્યા છો, તમે સુલભ છો અને વાતચીતમાં જોડાવા તૈયાર છો. પણ આખરે શું છે જે કોઈ વ્યક્તિને પસંદગીનું બનાવે છે? અને તમે કેવી રીતે ખાતરી કરો કે પહેલી જ વારમાં તમે સારો પ્રભાવ પાડો? લેખક સકારાત્મક બોડી લેંગ્વેજના મહત્વ પર પ્રકાશ પાડે છે જે કોઈની તમારા વિશેની પહેલી ધારણાને સાકાર આપે છે. તમે આ શબ્દોથી પરિચિત ન હો, પણ જ્યારે તમે જુઓ છો ત્યારે ખુલ્લી અને બંધ બોડી લેંગ્વેજ સરળતાથી ઓળખી શકો છો. ઉદાહરણ તરીકે, કલ્પના કરો કે તમે તમારા ટીનેજ પુત્ર સાથે તેના વધુ પડતા વિડીયો ગેમ વિશે વાત કરી રહ્યા છો. જો તે હાથ ગૂંથીને ઊભો હોય અને આંખો તિરસ્કારથી ફેરવતો હોય તો સ્પષ્ટ છે કે તે પોતાને તમારાથી ભાવનાત્મક રીતે દૂર કરી રહ્યો છે અને બંધ બોડી લેંગ્વેજ બતાવે છે. ટૂંકમાં, સાચી ક્ષમતા અને કૌશલ્ય હોવું જરૂરી છે, પણ ઇન્ટરવ્યુઅર પર સકારાત્મક પ્રભાવ પાડવો એટલું જ મહત્વનું છે. ઇન્ટરવ્યૂની સફળતામાં પ્રોસ્પેક્ટ મહત્વની ભૂમિકા આપે છે અને ખુલ્લું વર્તન, આંખનું સંપર્ક જાળવવાની કળામાં નિપુણતા મેળવવાથી તમે તમારી ઈચ્છિત નોકરી મેળવવાની શક્યતાઓ ઘણી વધારી શકો છો. તેથી આવતી વખતે જ્યારે તમે કોઈ ઇન્ટરવ્યૂમાં હો તો યાદ રાખજો કે ઇન્ટરવ્યુઅરને પોતાના જેવું બનાવવું એ પ્રાથમિકતા છે અને એક લાંબો સમય રહે એવો સકારાત્મક પ્રભાવ છોડવો. આજની દુનિયામાં નોકરી મેળવવી લગભગ દરેક માટે સૌથી મોટી પ્રાથમિકતા છે. આપણે જિજ્ઞાસાથી સેલ્ફ હેલ્પ પુસ્તકો વાંચીએ છીએ,
એવા ક્લાસમાં જઈએ છીએ જે આપણી ઇન્ટરવ્યૂ સ્કિલ્સ વધારવા, બાયોડેટામાં સુધારો કરવા અને આપણને સ્પર્ધામાંથી અલગ ઊભા કરવાનું વચન આપે છે. આપણે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ અને વધારાના કોર્સમાં સમય રોકીએ છીએ એ આશાએ કે આ અનુભવ આપણને સંભવિત એમ્પ્લોયર સમક્ષ સક્ષમ અને યોગ્ય બનાવશે. પણ લેખકનું કહેવું છે કે સાચી ક્ષમતા હોવાનું મહત્વ હોવા છતાં ઇન્ટરવ્યૂમાં સફળતા ઘણી વખત તમારી ક્ષમતા કરતાં ઇન્ટરવ્યુઅરની તમારા વિશેની ધારણા પર વધુ નિર્ભર કરે છે. તેથી તમારી ઈચ્છિત નોકરી મેળવવાની શક્યતા વધારવા ઇન્ટરવ્યુઅરને પોતાના જેવું બનાવવા પર ધ્યાન આપવું જરૂરી છે. એ માટે પસંદગીના સિદ્ધાંતને સમજવું અને મજબૂત પહેલી છાપ બનાવવાની રીત શીખવી જરૂરી છે. બીજી બાજુ કલ્પના કરો કે બપોરના ભોજન માટે તમારા સૌથી સારા મિત્રને મળો છો. જ્યારે તે ઉત્સાહથી ઊભી થાય, હાથ ખોલે અને ગરમજોશીભરી મુસ્કાન સાથે તમારું સ્વાગત કરે તો સ્પષ્ટ છે કે તેનો પ્રતિભાવ ખુલ્લો અને આમંત્રિત છે. નવી વ્યક્તિને પહેલીવાર મળતી વખતે આ સિદ્ધાંતો યાદ રાખવા જરૂરી છે. નારાજ ટીનેજરની બંધ વર્તણૂક અપનાવવાથી બચો અને તેના બદલે ખુલ્લાપણું બતાવવા તમારી બોડી લેંગ્વેજનો ઉપયોગ કરો. એમાં હાથ બાજુમાં આરામથી રાખીને ઊભા રહેવું પણ સમાવિષ્ટ છે, જે બતાવે છે કે તમે પોતાની સાથે અને બીજાની સાથે આરામદાયક છો. વળી જેની સાથે તમે ખુલ્લેઆમ અને સ્વાગત કરતા વાત કરો છો તેના માટે તમારી શરીરની સ્થિતિ બતાવે છે કે તમને તેમનામાં અને તેમના વિચારોમાં રુચિ છે. આવું વર્તન મૈત્રીપૂર્ણ વાતાવરણ વધારે છે અને બીજી વ્યક્તિને તમારી હાજરીમાં આરામ અનુભવાડે છે. આ રીતોથી તમે ના માત્ર લાંબા સમય સુધી રહે એવો સકારાત્મક પ્રભાવ છોડશો, પણ તમને વધુ બુદ્ધિશાળી પણ ગણવામાં આવશે. 2007માં લોયોલા મેરીમાઉન્ટ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં સાબિત થયું હતું કે વાત કરતી વખતે આંખનો સંપર્ક જાળવવો એક મહત્વનું વર્તન હતું, જે આઈક્યુ સાથે મહત્વપૂર્ણ રીતે જોડાયેલું હતું અને ઉચ્ચ બુદ્ધિની ધારણામાં ફાળો આપતું હતું. વળી ચશ્મા પહેરવાથી પણ બુદ્ધિની છાપ વધે છે. આ બિનશાબ્દિક સંકેતો કોઈ શબ્દ બોલતા પહેલા વાતાવરણ તૈયાર કરે છે, તેથી વાતચીતના મૌખિક ભાગ પર ધ્યાન આપવું મહત્વનું છે. વ્યક્તિઓમાં ખોટું બોલવાની ચિંતા થવી સામાન્ય છે, પણ શાંત રહેવું અને વધુ વિચારવાથી બચવું જરૂરી છે. બસ મુસ્કાન, મૈત્રીપૂર્ણ સ્વાગત અને પોતાનો પરિચય આપીને શરૂઆત કરો. બીજાનું નામ યાદ રાખવું એ સંબંધને વધુ મજબૂત પણ બનાવી શકે છે. આ તબક્કાઓનું પાલન કરીને તમે 1 મિનિટમાં જ સકારાત્મક પ્રભાવ પાડી શકો છો અને સફળ વાતચીત માટે મંચ તૈયાર કરી શકો છો. જો તમને આ વિડીયો ગમી રહ્યો હોય તો પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, અને જો તમે આપણને સપોર્ટ કરવા માંગો તો તમે મેમ્બરશિપ લઈ શકો છો કે ડોનેટ પણ કરી શકો છો. આ ઉપરાંત પુસ્તક બીજાની સાથેના સંબંધોના અત્યંત મહત્વ પર પ્રકાશ પાડે છે. આ સંબંધો વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને આપણા જીવનનો પાયો હોય છે. આપણને જમીન સાથે જોડેલા રાખે છે અને સંતોષ આપે છે. લેખક એ વાત પર ભાર મૂકે છે કે સામાજિક સંબંધોની માનવીય જરૂરિયાત ઊંડેથી ઘરેલી છે. આપણે એકલનથી જીવવા માટે બન્યા નથી. તેથી નાજુક બનવાનું સ્વીકારવું અને આસપાસના લોકો માટે ખુલ્લા રહેવું એ ઊંડા સંબંધો વધારે છે અને વ્યક્તિગત વિકાસ અને ખુશી માટે અનુકૂળ સકારાત્મક વાતાવરણ બનાવે છે. ટૂંકમાં, રચનાત્મક ટીકાને ગ્રહણશીલ રહેવાનું મહત્વ અને નાજુકતાથી સકારાત્મક સંબંધો વિકસાવવાનું મહત્વ છે. એ વાત પર ભાર મૂકે છે કે જો આપણે પોતાની ખામીઓ સ્વીકારવાથી ડરીએ તો વ્યક્તિગત વિકાસ અટકી જાય છે અને કોઈને પણ સલાહ અને ભાવનાત્મક સહારાની જરૂર હોય છે. આખરે એ આપણા જીવનમાં સંબંધોની જરૂરી ભૂમિકા પર પ્રકાશ પાડે છે. લેખક નાજુકતાને અપનાવવા અને બીજા સાથે સંબંધો વધારવાની વિનંતી કરે છે. નાજુકતાથી બીજા સાથે સકારાત્મક સંબંધો વિકસાવવાનો વિચાર છે. આ પ્રકરણે એ સ્વીકારીને શરૂઆત કરે છે કે કોઈને પણ ટીકા ગમતી નથી, કારણ કે તે આપણી આત્મસન્માન પર નકારાત્મક અસર કરે છે. પણ લેખક ભાર મૂકે છે કે રચનાત્મક ટીકા, જેનો હેતુ આપણને વધવા અને સુધારવામાં મદદ કરવાનો છે, એ આઘાત કરવાના હેતુવાળી ટિપ્પણીથી જુદી છે. જો કે એ સાંભળવું અસ્વસ્થ લાગે કે આપણે ભૂલ કરી કે આપણે વધુ સારું કરી શકતા હતા, તો પણ વ્યક્તિગત વિકાસ માટે પોતાની ખામીઓ સ્વીકારવી જરૂરી છે. લેખકની સલાહ એ છે કે રચનાત્મક ટીકા માટે ખુલ્લા રહેવું એ દરેક માટે મહત્વની કુશળતા છે, પણ ખાસ કરીને શાળા કે કામમાં નેતૃત્વની સ્થિતિમાં રહેલા લોકો માટે. સત્તાના પદ પર બેઠેલા વ્યક્તિઓને મજબૂત અને ભાવનાત્મક રીતે સુરક્ષિત ગણવામાં આવે છે, જેથી બીજાને લાગે કે તેમને ફીડબેક કે સલાહની જરૂર નથી. પણ લેખકનો દાવો છે કે દરેકને તેમની સ્થિતિ કે ભૂમિકાને ધ્યાનમાં લીધા વગર માર્ગદર્શન અને સહારાની જરૂર હોય છે. આ વાતને ઓળખીને પોતાને કદી એવા લોકોથી ઉપર ના ગણવું જરૂરી છે જે સાચે જ આપણી ભલાઈની ચિંતા કરે છે. સત્તાના પદ પર બેઠેલા ઘણા લોકો માને છે કે તેમણે અસુરક્ષા ના બતાવવી જોઈએ કે પોતાની માનવતા સ્વીકારવી નહીં. પણ આ માનસિકતા વાસ્તવમાં સંબંધોને મજબૂત કરે છે અને બીજા વચ્ચે વિશ્વાસ અને નિકટતા વધારે છે. સૌથી મોટું તો એ કે લોકો ઈમાનદારી અને સાચ્ચાઈને મહત્વ આપે છે. તેથી સત્તાધીશ કે નિર્દોષ દેખાવાનો પ્રયત્ન ના કરો, પણ સાચા રહેવા પર ધ્યાન આપો. જ્યારે તમે પોતાની સાથે સાચા અને ઈમાનદાર હો, ત્યારે બીજાને ઘણા સંદેશા આપે છે. પહેલું, એ બતાવે છે કે તમે સુલભ અને વિશ્વાસપાત્ર છો, જેથી લોકો તમારી સાથે જોડાણ અનુભવે.
એ નવી મિત્રતા અને સ્વસ્થ વાતચીતનો રસ્તો ખોલે છે, કારણ કે બીજા લોકો તમારી નાજુકતાને સહારો અને આશ્વાસન આપીને જવાબ આપી શકે છે. અસુરક્ષાને સ્વીકારીને તમે એક સકારાત્મક પરિણામ તૈયાર કરો છો, જે બીજાને પોતાના સંઘર્ષો સ્વીકારવા અને એ વિશે ઈમાનદાર રહેવા પ્રેરે છે. પરિણામે આવું ઉદાહરણ આપવાથી ઈમાનદારી અને સાચ્ચાઈની સંસ્કૃતિ વધે છે, જેથી બીજામાં ભાવનાત્મક સુખાકારીની પ્રેરણા મળે છે. નેતા તરીકે તમારી સફળતા એટલે બીજાને શ્રેષ્ઠ અને સ્વસ્થ રહેવા પ્રેરવાની તમારી ક્ષમતા. નેતૃત્વની ભૂમિકા નિભાવતી વખતે સામાન્ય ભૂલોથી બચવું જરૂરી છે. એમ ના માનો કે તમારે વ્યક્તિ બનવું જ પડે જે તમે નથી. કેટલાક ક્ષેત્રોમાં ભભરાટ કે અનુભવના અભાવ સ્વીકારવો સંપૂર્ણપણે સ્વીકાર્ય છે. આ ઉપરાંત એમ ના માનો કે સત્તાની સ્થિતિ આપોઆપ ભાવનાત્મક સ્થિરતા આપે છે. નેતાઓને પણ પોતાના સંઘર્ષોનો સામનો કરવો પડે છે અને તેઓ ખામીઓથી મુક્ત નથી. આખરે એમ ના વિચારો કે તમે એ સ્વીકારવા માટે ખૂબ મહત્વના છો કે બીજાની પાસે તમે કેવી રીતે સુધરી શકો એ વિશે કિંમતી સમજ હોઈ શકે. નેતા બનવું એ તમને બધાથી શ્રેષ્ઠ નથી બનાવતું, પણ બીજાને માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવાની તક આપે છે. તેથી રચનાત્મક ટીકા માટે સંવેદનશીલતા, ઈમાનદારી અને ખુલ્લાપણું અપનાવવું જરૂરી છે. ફીડબેકને શિષ્ટતાથી સ્વીકારવાથી વિકાસ ત્યારે જ થાય છે જ્યારે નવું જ્ઞાન મળે, અને બધા વિકાસની શરૂઆત એ સ્વીકારવાથી થાય છે કે સુધારાની ગુંજાઈશ હંમેશા રહે છે. જો કે લેખકના સંશોધનથી જણાય છે કે માનસિકતામાં એક સાદો ફેરફાર પણ ઘણો મોટો તફાવત લાવી શકે છે. કોઈ ખાસ પ્રેક્ટિસ કરીને વ્યક્તિ પોતાના વિચારોને ફરી આકાર આપી શકે છે અને વધુ સકારાત્મક દ્રષ્ટિ અપનાવી શકે છે. આ પ્રેક્ટિસ એક દુઃખદ યાદ પર ચિંતનથી શરૂ થાય છે. કદાચ રોમાન્ટિક સંબંધમાં એક મહત્વનું નિષ્ફળતા કે દિલ તૂટવું. નિશંક બંને અનુભવ દુઃખદ અને નિરાશાજનક છે, પણ દુઃખમાંથી તાત્કાલિક રાહત કે ધ્યાન બીજે ખેંચવાને બદલે એક સ્વસ્થ સ્પર્ધા પ્રણાલી વિકસાવવાની છે. એમાં પોતાની જાતને મૂળભૂત પ્રશ્ન પૂછવાનો સમાવેશ થાય છે. આ અનુભવે વ્યક્તિગત વિકાસમાં કેવી રીતે ફાળો આપ્યો? વૈકલ્પિક રીતે વ્યક્તિ શીખેલા પાઠ વિશે કે અનુભવે વ્યક્તિગત વિકાસને કેવી રીતે આકાર આપ્યો એ વિશે પુનર્રચના કરીને પ્રશ્ન બદલી શકે છે. આ પ્રેક્ટિસમાં જોડાઈને વ્યક્તિ પોતાની માનસિકતાને નવો આકાર આપવા લાગે છે અને સૌથી દુઃખદ અનુભવોને પણ વિકાસ અને આત્મસુધારણાની તક તરીકે જોવા લાગે છે. નકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ પ્રેક્ટિસ વ્યક્તિઓને એ અનુભવના પરિણામી સકારાત્મક તારણો અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહન આપે છે. વિચારમાં આ ફેરફાર આખરે જીવન માટે વધુ આશાવાદી અને લવચીક અભિગમ જન્માવે છે. આ બિંદુ સકારાત્મક વિચારસરણીના વિચાર પર પ્રકાશ પાડે છે, ખાસ કરીને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં. એ સ્વીકારે છે કે વ્યક્તિ તરીકે આપણે સૌએ વિવિધ જીવન ઘટનાઓનો સામનો કર્યો છે, જેથી આપણને શારીરિક અને ભાવનાત્મક રીતે થાકેલા અને ઘાયલ અનુભવાય છે. પછી ભલે એ દુઃખનો અનુભવ હોય, ઠેસ પહોંચી હોય કે છેતરાયા હોય, આ નકારાત્મક અનુભવો સાર્વત્રિક છે. આ વાતને ઓળખવી મહત્વની છે કે આપણા મનમાં સકારાત્મક અનુભવોની સરખામણીમાં નકારાત્મક અનુભવો પર ધ્યાન કેન્દ્રિત કરવાની વૃત્તિ હોય છે. વાસ્તવમાં એથી જણાય છે કે આપણું મગજ ખુશીની ક્ષણોની સરખામણીમાં દુઃખની ક્ષણો વધુ યાદ રાખે છે. પરિણામે જ્યારે આ નકારાત્મક પરિસ્થિતિઓ આખા જીવન દરમિયાન એકઠી થતી જાય છે, ત્યારે ઘણા લોકો ઉદાસ અને ક્ષમા ન કરનાર બની જાય છે. એમાં આશ્ચર્યની કોઈ વાત નથી. આ ઉપરાંત જીવનના સકારાત્મક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનતું જાય છે. આ 3 પ્રશ્નોમાંથી એક પોતાની જાતને પૂછીને તમે તમારી સામે આવેલી કોઈપણ પરિસ્થિતિનો અસરકારક રીતે ઉકેલ લાવી શકો છો. આ પ્રશ્નો વ્યક્તિગત વિકાસ અને લવચિકતાને વધારવા માટે રચાયેલા છે, જે આખરે તમને જીવનની અડચણોનો શિસ્તતાથી સામનો કરવા સાધનો આપે છે. આ પ્રશ્નો પર વિચારવા માટે માત્ર 1 મિનિટનો સમય તમારો દૃષ્ટિકોણ બદલી શકે છે અને તમને સ્વસ્થ માનસિકતા માટે સકારાત્મક આદતો વિકસાવવા પ્રેરણા આપી શકે છે. ટૂંકમાં લેખકનું સંશોધન સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની આસપાસની નકારાત્મક ધારણાને પડકારે છે અને વ્યક્તિગત વિકાસ માટે વધુ કાર્યક્ષમ અને સુલભ માર્ગ આપે છે. આ લાઈફ હેક્સ માટે થોડી ક્ષણો સમર્પિત કરીને વ્યક્તિ પોતાનું જીવન સુધારી શકે છે અને અસ્વસ્થ પ્રગતિ કરી શકે છે. આ ક્વિક લાઈફ હેક્સનો ઉપયોગ કરીને પોતાની શક્યતાઓમાં સુધારો કરી શકે છે, બીજા સાથે સકારાત્મક સંબંધો વધારી શકે છે, ઉપરાંત નાજુકતાની પ્રેક્ટિસ અર્થપૂર્ણ સંબંધો વિકસાવવા માટે એક શક્તિશાળી સાધન બની જાય છે. આ ઉપરાંત માત્ર 1 મિનિટના કેન્દ્રિત પ્રયત્નથી વ્યક્તિ પોતાની માનસિકતાને નવો આકાર આપી શકે છે, જીવન પ્રત્યેના અભિગમને બદલી શકે છે. છેલ્લા સારાંશમાં લેખક સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ સાથે જોડાયેલી સામાન્ય ખોટી ધારણા પર પ્રકાશ પાડે છે. ઘણી વખત લોકો સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટને મુશ્કેલ અને સમય માંગી લેવું કામ ગણે છે, જેને માટે મહિનાઓ કે વર્ષોની અવિરત સમર્પણની જરૂર પડે છે. આ ધારણા ઘણી સેલ્ફ હેલ્પ પુસ્તકોથી વધુ મજબૂત થાય છે, જેવી છાપ આપે છે કે વ્યક્તિગત વિકાસ મેળવવો એ ખૂબ મોટું કાર્ય છે. પણ લેખકનું સંશોધન આ નિરાશાવાદી વાર્તાનો એક તાજો વિકલ્પ રજૂ કરે છે. તેમના અભ્યાસથી તેમને જણાયું છે કે સાદાને સરળતાથી મળી શકે એવા લાઈફ હેક્સ અમલમાં મૂકીને જીવનની સૌથી સામાન્ય પડકારો પર અસરકારક રીતે વિજય મેળવી શકાય છે, જેમાંથી દરેક માટે 1 મિનિટથી પણ ઓછો સમય જોઈએ.
આ નાનકડી સમય મર્યાદામાં જ વ્યક્તિ પોતાના ભવિષ્યની શક્યતાઓને નોંધપાત્ર રીતે વધારી શકે છે. કમનસીબે આ જબરજસ્ત દ્રષ્ટિકોણ ઘણી વખત વ્યક્તિઓને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટની યાત્રા શરૂ કરવામાં અસમર્થ અનુભવાડે છે. પરિણામે ઘણા લોકો પોતાને અસ્વસ્થ અને અનાવશ્યક પરિસ્થિતિઓમાં ફસાયેલા અનુભવે છે. એ વિશ્વાસથી મુક્ત નથી થઈ શકતા કે તેમનું જીવન સુધારવા જરૂરી પ્રયત્ન અશક્ય છે. તો મિત્રો, આ હતી આપણી આજની પુસ્તક સારાંશ. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો તેટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો મેં તમારા માટે લાવી શકીશું. નંબર 2, કમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવીએ અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.